નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના ભડકોદરા ગામની મંગલમ રેસિડેન્સીમાં વાહનો સળગાવવાનો મામલો. પોલીસે આતંક મચાવનાર ઈસમને કર્યો જબ્બે. અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા ચોથી સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરાયું. મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા. શનિવારે રાત્રે અંકલેશ્વરના રોશનીનગરમાં ફાયરિંગ થતા એક વ્યક્તિનું મોત. મર્ડર મિસ્ટ્રી ઉકેલવા ભરૂચ પોલીસ એક્શનમાં. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટીના બિનઅધિકૃત બાંધકામને બોર્ડાની ટીમે દૂર કર્યું. બોર્ડાની કામગીરીને પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ. અંકલેશ્વરના ભડકોદરા ગામની મંગલમ રેસિડેન્સીમાં વાહનો સળગાવી આતંક મચાવનાર ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદરા ગામ નજીક આવેલ મંગલમ રેસિડેન્સીના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ 6 બાઇકમાં આગ લગાવવાની ઘટના બાદ શનિવારના રોજ મંગલમ રેસિડેન્સીના ફ્લેટ નંબર 302ની બહાર કોઈક અજાણ્યા ઈસમે પગરખાની લાઇન બનાવી જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ મેળવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આ મામલામાં સંડોવાયેલ ભારતી ટોકીઝ પાસે રહેતા જયદીપ હરિસિંહ નકુમને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી તેના આ કૃત્ય પાછળ શું રહસ્ય છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આવેલ મંગલમ રેસિડેન્સીમાં ગત રાત્રિના ઘરમાં આગ લાગવાની ઘરની બહાર આગ લાગવાની ઘટના બનવા પામેલ. એ અગાઉની રાત્રિએ પાર્કિંગમાં આગ લાગેલ, જેમાં 7 થી 8 વાહનો બળીને રાખ થયેલ. આ સંદર્ભે ઊંડાણપૂર્વક પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમો બનાવી તપાસ કરવામાં આવેલી, જેમાં શકમંદ તરીકે જયદેવ નકુમને એરેસ્ટ કરતા તેની પૂછપરછ કરતા આ બંને ઘટનાઓમાં સૂત્રધાર પોતે હોવાનું કબૂલાત કરેલ. આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના રજિસ્ટર નંબર 4/2019 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વરના સારંગપુર પાસેની રોશનીનગરમાં અજાણ્યા 2 ઈસમોએ ગેરેજ માલિક ઉપર ફાયરિંગ કરતા તેઓને માથાના ભાગે ગોળી વાગતા મોત નીપજ્યું. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી નગરને અડીને આવેલ રોશનીનગરમાં રહેતા સમીર ખાન જમાલ ખાન હાઈવે પર માંડવા ગામ નજીક હોટલ પાસે મોટા વાહનોનું ગેરેજ ચલાવે છે. તેઓ મોડી સાંજે ગેરેજ બંધ કરી ઘરે પહોંચી બહાર ઊભા હતા દરમિયાન છુપાયેલા 2 અજાણ્યા ઈસમોએ તેમના માથાના ભાગે ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ થતાં આજુબાજુના રહીશોમાં નાસભાગ મચી જવા પામી હતી. શમીમ ખાનને માથાના ભાગે ગોળી વાગતા તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઘટના સંદર્ભે ડીવાયએસપી સહિત એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલોએ દોડી આવી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલ રાત્રિના 9:15 થી 9:30 વાગ્યાના અરસા દરમિયાન પદ્માવત સોસાયટી સારંગપુર વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સમીમ ખાન નામની વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવેલ છે. હત્યામાં વપરાયેલ વેપન તેમજ હત્યાનો ઈરાદો તથા કારણ વગેરે બાબતની ઊંડાણપૂર્વક તપાસ ચાલુમાં છે. પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રવિવારના રોજ અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા ચોથી સાયક્લોથોન અને વોકેથોન યોજાઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા ચોથી સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયક્લોથોનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું. સાયક્લોથોન અને વોકેથોન જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, અંકલેશ્વર બાઇસિકલ ક્લબના નરેશ પૂજારા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી તથા સભ્યો અને નગરજનો જોડાયા હતા. અતિ ઝડપી યુગને લઈને આપણે જોયું છે કે શ્રમ ધીરે ધીરે ભૂલાઈ રહ્યો છે, ત્યારે આ પર્યાવરણની જાળવણી અને સ્વાસ્થ્ય માટે મિત્રો અહીંયા છેલ્લા 4 વર્ષથી આપણા જીઆઈડીસીની અંદર નરેશભાઈ, મહેશભાઈ એમની ટીમ દ્વારા જે આયોજન કર્યું છે બદલ એમને પણ અભિનંદન આપું છું. આ બધા એટલી મોટી સંખ્યામાં હાજર છો અને દીકરા દીકરી બધે હાજર છે. અને નેક્સ્ટ ઇવેન્ટમાં મંચમાં પણ મહિલા પ્રતિનિધિ હોય આ લાગણી આયોજક સાથે પ્રગટ કરું છું, કેમ કે હેલ્થ જેન્ડર બાયસ વાળા નથી, બધા હોવું જોઈએ. બધાને ખૂબ શુભકામનાઓ. આવો સુંદર આયોજન થાય અને
એના થકી જે મેસેજ છે એન્વાયરમેન્ટ પ્લસ હેલ્થનો એ આપણે ચરિતાર્થ કરીએ. આપ સર્વને ખૂબ સારી રીતે આ આયોજનમાં ભાગ લો. ખાસ આવતીકાલે મકર સંક્રાંતિ છે ત્યારે વડીલો અને ખાસ યુવાનોને સલામતીપૂર્વક આપણે પતંગની મજા માણીએ. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ ગુરુકૃપા સોસાયટીમાં એક મકાનમાં માલિકે બિનઅધિકૃત રીતે બાંધકામ કર્યું હોવાનું ધ્યાન ઉપર આવતા બરોડાની ટીમ દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ એસએલડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ભૂપેન્દ્ર પટેલની જગ્યાની બાજુમાં આવેલ ગુરુકૃપા સોસાયટીમાં એક મકાન માલિકે બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દીધું હોવાની ધ્યાન પર આવતા ભૂપેન્દ્ર પટેલે બરોડામાં અરજી કરી હતી. જે અરજીને ધ્યાને લઈ બરોડાની ટીમ દ્વારા બિનઅધિકૃત બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનાથી ગેરકાયદેસર દબાણને દૂર કરાયું હતું. બરોડાની દબાણ દૂર કરવાની કામગીરીને પગલે અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અમારી એક જમીનની આજુબાજુમાં આવેલ ગુરુકૃપા સોસાયટીની અને અમારી બાઉન્ડ્રીની વચ્ચે આવેલ કમ્પાઉન્ડ વોલ ઉપર ગુરુકૃપા સોસાયટીના એક બંગલા માલિકે અનધિકૃત બાંધકામ શરૂ કરેલું અને એની જાણ થતાં અમે બરોડા અધિકારી સીઈઓને જાણ કરેલી, જેથી એમણે એમની બરોડાની ટુકડીને સ્થળ પર મોકલી અને સમજૂતી આપતા અને બાંધકામ તોડવાની સૂચનાઓ આપતા એ બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે. અને એ બરોડાએ બહુ સારું સરાહનીય કામ કર્યું છે, જેથી લોકોને બીજા લોકોને પણ એ ચેતવણીરૂપ થશે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા ફન સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો. ભરૂચના લિંક રોડ ઉપર રવિવારે સવારે ફન સ્ટ્રીટનું આયોજન કરાયું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અબાલવૃદ્ધ સૌ કોઈએ જોડાઈ તણાવ મુક્ત રહેવા ખુશનુમા વાતાવરણમાં ડીજે, ડાન્સ તથા રમતગમતમાં ભાગ લઈ મોજ મસ્તી કરી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે પ્રસિદ્ધ ગાયક સચિન લીમિયાની ભજન સંધ્યાનું આયોજન કરાયું. રામકુંડ ખાતે બિરાજમાન અને ત્વરિત ફળ આપનાર ક્ષિપ્રા ગણેશજીના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે તથા નર્મદા માતાના પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે બાદ સચિન લીમિયા તથા વૃંદની ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ પૂર્વે અંકલેશ્વરના વિશિષ્ટ વ્યક્તિઓનું રામકુંડ એવોર્ડ આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે રામકુંડ ટ્રસ્ટના હરીશ જોશી, હિતેશ જોશી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષા શાહ, સંદીપ પટેલ, ચેતન ગોળવાલા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત છે કાર્યક્રમના કેટલાક અંશો. ભરૂચ નગર સેવા સદન દ્વારા મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને છેલ્લા 1 મહિનામાં બાકીદારોની 14 મિલકતો સીલ કરી દેવામાં આવી છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં આવેલ 65,000 મિલકત સામે નગરપાલિકા દ્વારા વેરા વસૂલવાનો ₹20 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોકે નગરપાલિકાને સફળતા મળી શકતી હોય એવું લાગતું નથી. નગરપાલિકા દ્વારા હાલ સુધી માત્ર 8 કરોડના વેરાની વસૂલાત જ કરવામાં આવી છે. આથી નગરપાલિકા દ્વારા હવે બાકીદારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનામાં બાકીદારોની 14 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી, જેનાથી વેરો ભરપાઈ ન કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભરૂચ પાંજરાપોળમાં ગાય માતાને પ્રતિકારાત્મક રીતે ઘૂઘરી ખવડાવવામાં અપીલ કરવા માટે આવી છે. મકર સંક્રાંતિના પર્વ પર ગાય માતાને ઘૂઘરી ખવડાવવાનું મહત્વ છે, ત્યારે આ દિવસોમાં લોકો પાંજરાપોળમાં જઈ મોટા પ્રમાણમાં ગાય માતાને ઘૂઘરી ખવડાવતા હોય છે. પરંતુ એક સાથે મોટા પ્રમાણમાં ઘૂઘરી આરોગવાથી ગાય માતાના સ્વાસ્થ્યને પણ અસર પહોંચતી હોવાથી મકર સંક્રાંતિના પર્વ પર માત્ર પ્રતિકારાત્મક રીતે જ ઘૂઘરી ખવડાવવા અપીલ કરવામાં આવી છે અને વર્ષના અન્ય દિવસોમાં પણ પાંજરાપોળમાં જઈ સેવા ધર્મ બજાવવા શ્રદ્ધાળુઓને અપીલ કરાઈ છે. પ્રતિકાત્મક રીતે તે દિવસે ઘૂઘરી ખવડાવવામાં આવે અને પછી આજુબાજુના દિવસોમાં એને ઘૂઘરી ખવડાવવામાં આવે તો એ ગૌ માતાની તંદુરસ્તી પણ સારી રહે. ભરૂચમાં પાંજરાપોળ પણ કાર્યરત છે, ત્યાં મોટી સંખ્યામાં ગૌધન છે, તો ત્યાં પણ દરેક ભાવિક ભક્તોએ જે સંક્રાંતિના દિવસે ઘૂઘરી ખવડાવવા આવે તો ત્યાં મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી પાંજરાપોળ ખુલ્લું છે, એટલે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ગૌધન હોય તો એનો યોગ્ય ઉપયોગ થઈ શકે. તે માટે સૌને નમ્ર વિનંતી કે મકર સંક્રાંતિના તહેવારે દિવસે જે ઘૂઘરી ખવડાવવાનો રિવાજ છે તો તે ઘૂઘરી ખૂબ મોટી સંખ્યામાં એક જ ગાયને ખવડાવવાને બદલે જુદી જુદી ગાય ગૌ માતાને ખવડાવવામાં આવે તો તેનાથી આપની લાગણી પણ જળવાશે અને પુણ્યનું પણ પ્રાપ્ત થશે. બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઈ, જેમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું. ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા નાનુભાઈ મજમુદાર હાફ મેરેથોન દોડ, માં ઈશ્વરી હાફ મેરેથોન દોડ અને કૃષ્ણલાલ હૈદરાબાદી સાયકલન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના રમતવીરોએ ભાગ લીધો. સ્પર્ધાના વિજેતાઓનો ભરૂચ નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે આમંત્રિતોના હસ્તે વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા. કાર્યક્રમમાં બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળાના પિનાકિન રાજપૂત, ઉપપ્રમુખ નરેશ ઠક્કર, ઉપેન્દ્ર પંડ્યા, આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા. આપણે જુઓ વડોદરા અને સુરત, ત્યાં દોડ યોજાય તો તમારાથી ગણાય નહીં એટલી બધી પબ્લિક હોય. અહીંયા સ્પર્ધા યોજાય તો આપણી સ્પર્ધા માટેની જરૂરી સ્પર્ધકોની જે સંખ્યા હોવી જોઈએ એ પણ આપણને જો પૂરતી ન મળે તો એ આપણા માટે થોડું શરમજનક કહેવાય. હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે નેક્સ્ટ યર તમે બધા આવજો જરૂર, પણ તમારી સાથે જો બીજા એક જણને પણ પ્રેરણા આપી અને લેતા આવશો તો આ સ્પર્ધાને વધુ ગૌરવાન્વિત કરી શકશું અને આપણને પણ આનંદ આવશે. ભરૂચ જિલ્લા સમસ્ત સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા નવનિર્મિત વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ અને મહાસંમેલન સહિતના કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વરના ભડકોદરા સ્થિત આદિત્યનગર ખાતે ભરૂચ જિલ્લા સમસ્ત સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા નવનિર્મિત વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ અને મહાસંમેલન તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનિર્મિત સમસ્ત સતવારા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ, જેમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરના હસ્તે બલૂન છોડી પ્રારંભ કરવામાં આવ્યો. રમત ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સદર રમત ઉત્સવમાં વાલીઓ અને શાળાના આચાર્ય તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભરૂચ શહેરના સરદાર શોપિંગ સેન્ટર ખાતે અમીષા સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરાયું. રવિવારના રોજ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં અમીષા સ્ટુડિયોનો આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કટિંગ થકી પ્રારંભ કરાયો. આ પ્રસંગે શુભેચ્છકો, આમંત્રિતો તેમજ કનુભાઈ ઠક્કર, વિનય ઠક્કર, અથર્વ ઠક્કર તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. હાંસોદ તાલુકાના ઇલાવ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે તારીખ 24 થી 27 જાન્યુઆરી દરમિયાન લોકમેળો યોજાશે. હાંસોદ તાલુકાના ઇલાવ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24, 25 અને 26 તથા 27મી જાન્યુઆરી દરમિયાન ઇલાવ ગામે ખોડિયાર માતાજીના મંદિરે મેળો યોજાશે, જેમાં માતાજીના દર્શન કરી શકાશે તો લોકમેળામાં મહાલવાની મજા પણ માણી શકાશે. લોકમેળાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને નારી સંરક્ષણ કેન્દ્ર સહિતની સંસ્થા ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું.
શનિવારના રોજ ભરૂચની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, નારી સંરક્ષણ કેન્દ્ર તથા સ્પેશિયલ એડોપ્શન હોમ અને કલરવ સ્કૂલ સહિતની સંસ્થાઓ ખાતે સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને ચીકી, તલના લાડુ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો તથા બાળકો ઉપસ્થિત રહ્યા. વાલિયા પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે લુણા ગામના બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા તાલુકાના લુણા ગામના રખાફળિયામાં રહેતો મહેશ નગીન વસાવા મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જે બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પીએસઆઈ NN નીનામા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે મારુતિ અલ્ટો કાર નંબર GJ21M 482માંથી વિદેશી દારૂની વિવિધ બોટલ 252 નંગ અને મારુતિ કાર મળી ₹2,14,000નો મુદ્દામાલ ઝડપી પાડી બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના દરોડા દરમિયાન વાડી ફળિયાનો અન્ય બુટલેગર નિતેશ રણછોડ વસાવા ફરાર થઈ ગયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના ભડકોદરા ગામની મંગલમ રેસિડેન્સીમાં વાહનો સળગાવવાનો મામલો. પોલીસે આતંક મચાવનાર ઈસમને કર્યો જબ્બે. અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા ચોથી સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરાયું. મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા. શનિવારે રાત્રે અંકલેશ્વરના રોશનીનગરમાં ફાયરિંગ થતા એક વ્યક્તિનું મોત. મર્ડર મિસ્ટ્રી ઉકેલવા ભરૂચ પોલીસ એક્શનમાં. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ગુરુકૃપા સોસાયટીના બિનઅધિકૃત બાંધકામને બોર્ડાની ટીમે દૂર કર્યું. બોર્ડાની કામગીરીને પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.